વરસાદ શરૂ થયો અને વરસાદ એટલે જેમ પ્રકૃતિએ પોતાની પ્રકૃતિ બતાવીને ચારે બાજુ વનરાજી ખીલી ઉઠે અને થોડા જ આમ વરસાદના છાંટા આવે અને પ્રકૃતિને જાણે આમ એ ઝંખતી હોય મરુભૂમિની જેમ એનું આખી પ્રકૃતિ વિખેરાઈ ગઈ હોય અને પછી વરસાદ આવે ને ખીલી ઉઠે, રાહ જોતી હોય. એ જ રીતે વરસાદ આવે એટલે કોર્પોરેશન એ પણ ખીલી ઉઠે. અને માત્ર કોર્પોરેશન નહીં, હવે તો નેશનલ હાઈવેઝ કે જ્યાં ડ્રોનથી નજર રખાઈ હતી ને બાકી ચારેય બાજુ દ્રશ્યો બરબાદીના આવ્યા. વિકાસના નામ પર હજારો કરોડ રૂપિયા ફળવાય. સામાન્ય માણસ, એક પાર્લેજી 5 રૂપિયાનું કોઈ માણસ ખરીદે છે તો એમાં ટેક્સ આપે, જીએસટી ચૂકવે. દરેક જગ્યાએ નાનામાં નાની વસ્તુમાંથી નાનામાં નાના માણસ સાથે અતિશય ગરીબમાં ગરીબ માણસ પાસેથી પણ ઇનડિરેક્ટ અને અમુક પાસેથી ડિરેક્ટ એમ ટેક્સ વસૂલ્યા પછી પણ જેનું પેટ નથી ભરાતું એવી સરકાર એ ટેક્સના નાણાંમાંથી જ્યારે કશું કરે ત્યારે એની હાલત આ ન હોવી જોઈએ. પણ એ થઈ અને હજુ વધારે કપરી માટે એટલે તૈયાર રહેવાનું છે, કેમ કે એક સાથે 5 સિસ્ટમ ગુજરાત પર સક્રિય થઈ છે જે ગુજરાતને ગમરોડશે. ગુજરાત અને એની આસપાસના વાતાવરણમાં 5 મોટી સિસ્ટમ છે જેને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભારે ભેજ ખેંચાઈને આવ્યો છે. પહેલી સિસ્ટમ છે ઓફશોર ટ્રફ, બીજી છે શિયર ઝોન, ત્રીજી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ચોથી છે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર અને પાંચમું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ 5 સિસ્ટમ છે કે જેની અસર ગુજરાત પર થઈ રહી છે અત્યારે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 8 જિલ્લા એના માટે અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેને કારણે ત્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ત્યાં રેડ એલર્ટ છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ અપાયું છે. જામનગર, બોટાદ, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આખા રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન માટે 8 એનડીઆરએફ અને 24 એસડીઆરએફની ટીમ અત્યારથી જ અલગ અલગ સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. સૌથી વધારે ટીમો ક્યાં? અતિ ભારે વરસાદની આશંકાને પગલે ખાલી ભાવનગરમાં જ એનડીઆરએફના 30 જવાનોની ટીમ આધુનિક બોટ, લાઈફ જેકેટ અને રેસ્ક્યુની કીટ સાથે તૈનાત કરી દેવાઈ છે. ખરાબ હવામાન અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાને કારણે રાજ્યના મુખ્ય બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ભયસૂચક સિગ્નલ છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી દેવાઈ છે. હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ આઈએમડી એના જણાવ્યા મુજબ 5 અને 6 જુલાઈ આ 2 તારીખ એવી રહેશે કે જ્યાં વરસાદનું જોર એના ચરમ પર રહેશે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો એને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અને એટલે જ વરસાદ આવી રહ્યો છે ગુજરાતમાં વરસાદ આવે એટલે સ્વાભાવિક છે કે ઘણી બધી જગ્યાએ રેડ એલર્ટ અપાય, ઓરેન્જ એલર્ટ અપાય, અતિ ભારે વરસાદ વરસે, સામાન્ય જનજીવન ખોરવાઈ જાય. નીચાણવાળા વિસ્તારો હશે જ્યાં કોઝવે બનેલા હશે ત્યાં તો સંપર્ક વિહોણા ગામો થશે. આ બધી જ તસવીરો બહુ જ સ્વાભાવિક તસવીરોની જેમ આપણે જોઈએ તો પણ એક વરસાદમાં તૂટી જતા રસ્તા અને સાવ ચીંથરે હાલ થતો વિકાસ એ આપણી સિસ્ટમની દુર્ભાગ્યપૂર્ણ અવસ્થા છે. આખી દુનિયામાં વરસાદ પડે છે. સરખામણી જો આપણે પાકિસ્તાન સાથે જ કરવી હોય તો આપણે બહુ સરસ કરી રહ્યા છીએ. બાકી દુનિયામાં બીજા દેશો પણ છે સરખામણી કરવા માટે અને કોઈની સરખામણી ન કરીએ અને માત્ર એટલી વાત કરીએ કે તમે જ્યારે હાઈવે બનાવો છો, રોડ બનાવો છો, કોઈ પણ પ્રકારના વિકાસના કામો કરો છો ત્યારે એની ચોક્કસ થોડી તો ગેરંટી આપો. એટલે ગોંડલના મહારાજા ભગવતસિંહજી માટે એવું કહેવાય કે જ્યારે કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવતા કોઈ પણ ત્યારે 25 વર્ષની ગેરંટી લેતા અને જો એ ગેરંટી પૂરી ન થાય ને એના સુધીમાં એ કન્સ્ટ્રક્શનને કોઈ પણ નુકસાન થાય તો એની પાસેથી પૈસા વસૂલવામાં આવતા. પૈસા વસૂલવાની નોબત નહોતી આવતી કેમ કે એ સમય અલગ હતો. એ અલગ સમયમાં પણ ગેરંટી જો લેવામાં આવતી હોય તો સમય આવો છે ભ્રષ્ટાચારીનો ને ચોરીનો. તો એવા સમયમાં બધા સંયુક્ત રીતે ભેગા થઈને પ્રજાના પૈસા ખાઈ ન જાય તો કેટલું મોટું કલ્યાણ થાય. મેઘરાજાની કૃપા થાય અને ભ્રષ્ટાચારના કારણે દુર્દશામાં માણસો ફસાય. આવી સ્થિતિ ન થવી જોઈએ. દર વર્ષે આની જ આવી અપેક્ષા છે. અપેક્ષા જેવી લાઈનો બોલીને હવે તો કંટાળો આવે છે કેમ કે સ્થિતિ બહુ બદલાતી નથી કરપ્શનમાં. સામાન્ય માણસો જાગૃત થઈને પોતાના વિસ્તારના રસ્તા માટે પ્રશ્ન પૂછતા થાય. જ્યાં સુધી લોકલ લેવલ પર પ્રશ્નોનું પણ વિકેન્દ્રીકરણ નહીં થાય ત્યાં સુધી ફરક નહીં આવે. હવામાન નિષ્ણાંતની પ્રતિક્રિયા સાંભળીએ. આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ક્યાંક વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત લગભગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ મળી થતાં ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. કચ્છના ભાગમાં 2-3 ઇંચ કે વધુ વરસાદ થવાની શક્યતા છે. પાટણ, સમી, હારીજ, પાટડી, દસગાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણા કોઈક ભાગમાં ભારે વરસાદ પણ ખાબકી શકે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગમાં ભારે વરસાદ થતાં જળ ભરાવની સ્થિતિ રહી શકે અને ક્યાંક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ રહી શકે. મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ 6મી તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોને તરબોળ કરે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ પોરબંદરના ભાગમાં 2 થી 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે. કોઈ ભાગમાં વધુ વરસાદ થઈ શકે. જામનગરના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગર, પાટડી, ધાંગધ્રા, હળવદ અને મોરબી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ચોટીલાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદથી ઝાપટા પડવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ 2 થી 3 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. એટલે તારીખ 6 સુધીમાં ગુજરાતના ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. બીજું એક પ્રેશર 8 તારીખ આસપાસ થતાં 10 થી 12 તારીખમાં પુનઃ લગભગ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. બીજું વાહન લાંબો સમય ચાલવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થાય. નર્મદામાં પાણીની આવક આવવાની શક્યતા છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.